હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ટોપિકમાં ડિસ્કશન કરવાનું છે મહાન ન્યાયવાદી ડેટ ઇઝ એટર્ની જનરલ વિશે. અત્યાર સુધીમાં આપણે બંધારણની અંદર સરસ મજાના એવા ટોપિક્સ પૂરા કરી ગયા. હવે આપણે જે મેઇન ટોપિક છે એ લગભગ પૂર્ણતાના આરા ઉપર છે, સેન્ટ્રલ લેવલના. પછી સ્ટેટ લેવલના પણ ફટાફટથી કરી દઈશું. એટલે બંધારણનું મહત્વનો જે પોઈન્ટ કહેવાય, જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, એ બધા પોઈન્ટ આપણે ક્લિયર થઈ જશે. જો આપ લોકો આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઇક અને ફોલો કરી લેવાનું છે, શેર કરી દેવાની છે. આવનારી તમારી સીસી, તલાટી, જીપીએસસી ક્લાસ 1-2, સુપર ક્લાસ 3 એક્ઝામ્સ, ક્લાસ એસટીઆઈ, કોઈ પણ વર્ગ 1 થી લઈને વર્ગ 3 ની પરીક્ષા હશે તો આપણું આ 9:30 વાગ્યાનું રાત્રિનું સેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. બરાબર? ચલો, ભગવાનના દર્શન કરી લઈએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને નીચે આપેલી એક્ઝામિનેશન મેં ક્લિયર કરી છે, એટલે એક અનુભવી શિક્ષક પ્લસ એક્ઝામ પાસ કરેલા અનુભવી શિક્ષક સાથે તમે ભણી રહ્યા છો, જે તમારા એક્ઝામને ક્લિયર કરવાના વેને વધારે સરળ બનાવશે. અમારી એપ્લિકેશન નામ એવું કામ સરળ પાઠશાલા, જે તમારે બધા મિત્રોએ ડાઉનલોડ કરી લેવાની છે. આ સરળ પાઠશાલા એપ્લિકેશન ઉપર આપ લોકોને ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. કોઈ આનો આપણે ચાર્જ લેતા નથી તમારી પાસે, તો ડેફિનેટલી તમે એનો લાભ લઈ શકો છો, અમારી સાથે જોડાઈ શકો છો અહીંયા. ઓકે, ફ્રી ઓફ કોસ્ટ છે, બધું જ ફ્રી છે આની અંદર. પેનકોલ એપ્લિકેશન છે, જ્યાં તમને ભાઈ તમારા તમામ પ્રકારના ડાઉટ અમે સોલ્વ કરાવીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તમે ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, લાઈવ કમેન્ટ બોક્સમાં પણ છે. પેનકોલ એપ્લિકેશનની, ટેલિગ્રામ ચેનલની અને અમારી સરળ પાઠશાલા એપ્લિકેશનની. રોજ સાંજે 9:30 વાગે તમારે લેક્ચર જોવા માટે આવી જવાનું છે, એટલું તમે ધ્યાનમાં રાખશો. ચલો, ટોપિક ઉપર જે મહાન ન્યાયવાદી એટર્ની જનરલ. છેલ્લે આપણે ઉપરાષ્ટ્રપતિ છે એમના વિશે વાતો કરી ગયા હતા. મહાન ન્યાયવાદી દેટ ઇઝ એમને કહેવાય છે ભાઈ એટર્ની જનરલ. બરાબર? એટર્ની જનરલની જ્યારે વાત કરતા હોય ને આપણે, તો એટર્ની જનરલ પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની રહેતો હોય છે. તો જોઈએ આપણે. એટર્ની જનરલ એનો ગુજરાતીમાં અર્થ થાય છે મહાન ન્યાયવાદી. ભારતના આર્ટિકલ 76માં આપણને જેટલા પણ પદ અધિકારીઓ હોય ને, જેટલા પણ મહત્વના પદો છે, એમનો આર્ટિકલ ખબર હોવો જોઈએ. કારણ કે આર્ટિકલ ખબર ના હોય ને, તો પછી તમને કોઈ એમાં ટોપિકની અંદર મજા ન આવે. એટલે આર્ટિકલ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. બરાબર? તો અનુચ્છેદ 76 ની અંદર મહાન ન્યાયવાદી જસ્ટિસ એટર્ની જનરલનો ઉલ્લેખ છે. ભારતના સર્વોચ્ચ કાનૂની અથવા કાયદાકીય અધિકારી કહેવાય. બરાબર? ભારતના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી જો કોઈ હોય તો એ છે ભાઈ આપણા મહાન ન્યાયવાદી દેટ ઇઝ એટર્ની જનરલ. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, એટલે ધ્યાનમાં રાખજો. સર્વોચ્ચ કાયદાકીય અધિકારી ભારત દેશની કોઈ પણ ન્યાયાલયમાં સુનાવણી કરવાનો અધિકાર જે છે એ ધરાવે છે. રાઈટ? આપણે આ ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર કરશો બધાને? જોઈ લો જરા. આટલી સ્લાઇડ આપ લોકોને ક્લિયર હોય તો આપણે આગળ વધીએ નેક્સ્ટમાં. નિમણૂક કોણ કરે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ, કે ભારતના જે એટર્ની જનરલ છે એમની નિમણૂક કોણ કરે? તો ભારતના રાષ્ટ્રપતિજી, એટલે કે આપણા પ્રેસિડેન્ટ જે છે એ આર્ટિકલ 76 પ્રમાણે એટર્ની જનરલની નિમણૂક કરે છે. 76 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાત ધરાવનાર કોઈ પણ વ્યક્તિને ભારતના મહાન ન્યાયવાદી તરીકે નિમણૂક કરશે. મતલબ તમને અહીંયા લાયકાત ખબર પડી કે ભાઈ જો એટર્ની જનરલ તરીકે નિમણૂક પામવી હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાત ધરાવતા હોવા જોઈએ. બરાબર? ધરાવતા હોવા જોઈએ. આ વસ્તુ તમારે ખાસમાં ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે, આ નિમણૂકની વાત કરી ગયા. કોણ નિમણૂક કરે? તો યાદ રાખજો, પ્રેસિડેન્ટજી નિમણૂક કરે છે. પ્રેસિડેન્ટજી નિમણૂક કરે છે. ઓકે સર, ઠીક છે. કાર્યકાળ શું છે આમનો? કાર્યકાળ શું છે ભાઈ? તો યાદ રાખજો, એટર્ની જનરલના કાર્યકાળ વિશે બંધારણમાં કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી કે ભાઈ આટલા જ વર્ષ તમારે રહેવાનું. તેને હટાવવા માટે પણ બંધારણમાં કોઈ વિશેષ જોગવાઈ નથી. બરાબર? કાર્યકાળની પણ કોઈ જોગવાઈ નથી કે ભાઈ આટલા સમયગાળામાં જ તમારે કાર્ય કરવાનું, કે ના તો એમની પાસે એમને બહાર કાઢવા માટેની કોઈ જોગવાઈ છે. નિમણૂક કોણ કરે? તો ભાઈ નિમણૂક જે છે એ વડાપ્રધાનની સલાહ મુજબ, જોજો અહીંયા વડાપ્રધાનની સલાહ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા થાય, એટલે પીએમની સલાહ, યાદ રાખજો આ વસ્તુને, મુજબ પ્રેસિડન્ટ નિમણૂક કરશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પદ ઉપર રહી શકે છે એટર્ની જનરલ. બરાબર? પ્રેસિડેન્ટજીની જે
મરજી હોય, બરાબર, એમની ઈચ્છા મુજબ છે તે પદ ઉપર રહી શકે છે. કોણ? એટર્ની જનરલ. ઓકે. પગાર ભત્તા. પગાર ભત્તા માટે બી એવું જ કહે છે કે ભાઈ પગાર ભત્તા માટે બંધારણમાં કોઈ વિશેષ જોગવાઈ નથી, પણ રાષ્ટ્રપતિ ઈચ્છા હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરશે, પ્લસ રાષ્ટ્રપતિ નક્કી કરે તે પ્રકારનું મહેનતાણું મેળવશે. એટલે કે પગાર ભત્તા કોણ નક્કી કરે? તો રાષ્ટ્રપતિજી નક્કી કરે છે. બરાબર. પગાર ભત્તા કોણ નક્કી કરે? ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા છે તે નક્કી કરવામાં આવતા હોય છે. ઠીક છે સાહેબ. કાર્ય શું કરે? હવે કાર્ય પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એ બહુ બરાબરથી સમજવા જેવી વસ્તુ છે. તેઓ ભારત સરકારના કાયદા સંબંધિત બાબતોમાં સલાહ આપશે. ભારત સરકારને જેટલા પણ કાયદા સંબંધિત બાબતો હોય એમાં સલાહ આપવાનું કામ. રાષ્ટ્રપતિ દ્વારા શું થાય? સમયાંતરે આપવામાં આવેલા કાયદાકીય પ્રવૃત્તિને સંબંધિત અન્ય કાર્યો કરશે. બંધારણના અનુચ્છેદ 143 અંતર્ગત જો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે કોઈ વિશેષ પરિસ્થિતિમાં સલાહ માંગે તે વખતે મહાન્યાયવાદી અદાલતમાં સરકારનો પક્ષ રજૂ કરશે. બરાબર. તે વખતે શું કરે? ભાઈ મહાન્યાયવાદી જે છે એ અદાલતમાં સરકાર છે એનો પક્ષ રજૂ કરશે. Right? કારણ કે કાયદાકીય અધિકારી આપણા દેશનો સર્વોચ્ચ કાયદાકીય અધિકારી હોય તો ભાઈ એને તો બધી સત્તા હોય જ ને. ડેફિનેટલી એને બધી જ સત્તા હોય છે. ઓકે, બધાને ક્લિયર છે એટલે સુધી જોઈ લો. ડન. તો આ કાર્ય વિશેની આપણે થોડીક વાત કરીએ. હજી કાર્ય આવશે. બંધારણના 76 અનુચ્છેદ મુજબ મહાન્યાયવાદી ભારત સરકાર વિરુદ્ધ થયેલ કેસમાં સરકાર તરફથી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં રજૂઆત કરશે. બરાબર. જો ભારત સરકાર વિરુદ્ધ કોઈ કેસ થયો હોય તો આ મહાનુભાવ શું કરશે? તો આ મહાનુભાવ છે તે ભાઈ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર રજૂઆત કરશે. રાઈટ? ક્લિયર છે બધાને અત્યાર સુધી? ઓકે સર, ઠીક છે. તેના બાદ વાત કરીએ આપણે આગળ તરફ. શક્તિઓ શું કહે છે? તો બંધારણના અનુચ્છેદ 76(3) મુજબ, બંધારણના અનુચ્છેદ 76(3) મુજબ મહાન ન્યાયવાદી પોતાની ફરજના ભાગરૂપે ભારતની સુપ્રીમ કોર્ટ અથવા રાજ્યની કોઈ પણ વડી અદાલતમાં પોતાની દલીલ રજૂ કરી શકે છે. આ આર્ટિકલ 76 નો પેટા આર્ટિકલ એટલે કે 3 નંબરનો આર્ટિકલ છે. એમાં એમાં આવું કહ્યું છે કે ભાઈ મહાન ન્યાયવાદી પોતાની ફરજના ભાગરૂપે ભારતની સુપ્રીમ કોર્ટ અને કોઈ પણ રાજ્યની વડી અદાલત છે તો એ વડી અદાલતની અંદર, રાઈટ, વડી અદાલતની અંદર પોતાની દલીલ રજૂ કરી શકે છે. હવે બીજો એક પોઈન્ટ છે અનુચ્છેદ 88 મુજબ. અનુચ્છેદ 88 શું કહે છે કે ભાઈ કોઈ પણ ગૃહમાં અને સંસદની સંયુક્ત બેઠકમાં ભાગ લેવાનો અધિકાર ખરો, બોલવાનો અધિકાર ખરો, પણ સંસદમાં મત આપવાનો અધિકાર નથી. મતલબ શું કર્યું આને? ભાઈ કે તમે આવો સવારે સરસ મજાનો બ્રેકફાસ્ટ કરો, ચા નાસ્તો કરો, બરાબર, જમવાનું જમીને પણ તમને રાતનું ડિનર નહીં મળે. બરાબર. ડિનરની અહીંયા છુટ્ટી નથી. ડિનરનો મતલબ શું? મત. મત આપવાનો કોઈ પણ અધિકાર નથી. બરાબર. બાકી લંચ અને બ્રેકફાસ્ટ કરી શકે, એટલે કે બોલી શકે અને ભાગ લઈ શકે, પરંતુ ડિનર નહીં કરી શકે. ડિનરનો મતલબ છે આપણે અહીંયા મત આપવાનો કોઈ અધિકાર એમને આપવામાં આવેલો નથી. ઓકે, ચલો રેડી બધાને એટલે સુધી? ઠીક છે. ઓકે, એના બાદ વાત કરીએ મર્યાદા શું કહે છે એમની. ભાઈ ભારત સરકાર વિરુદ્ધ સલાહ ન આપી શકે, કેસ લાદી શકે નહીં. ડેફિનેટલી હવે આ વસ્તુ કોમન સેન્સ જ છે. આમાં કોઈ વધારે એમાં ચર્ચા ન કરવાની હોય. એટર્ની જનરલ ભારત સરકારના જ તરફથી લડતા હોય તો ભારત સરકારની વિરુદ્ધ કેવી રીતે સલાહ આપી શકે? સલાહ ન આપી શકે ને કેસે લાદી ના શકે. કોઈ પણ ગુનેગાર વ્યક્તિને ભારત સરકારની પરવાનગી વગર બચાવી શકાય નહીં. બરાબર. ભારત સરકારની પરવાનગી વગર બચાવી શકાય નહીં અને સરકારની મંજૂરી વગર તે કોઈ પણ પરિષદ કે કંપનીના પદ ધારણ કરી શકતા નથી. ભારત સરકારની મંજૂરી ન હોય ત્યાં સુધી કોઈ પણ પદ ધારણ ના કરે. ઓફિસ ઓફ પ્રોફિટ આવી ગયો એકચ્યુઅલમાં. રાઈટ? તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો ભાઈ બધાને આટલે સુધી ક્લિયર? આ મર્યાદા હતી અને એના પહેલા એના કાર્યોની વાત કરી ગયા. હવે એક પદ આવે છે સોલિસિટર જનરલનું. બરાબરથી સમજી લેજો આને. સોલિસિટર જનરલનું પદ જે છે ને એ પદમાં શું કહેવા માંગે છે કે ભાઈ બંધારણીય હોદ્દો નથી આવી રહ્યો. એટર્ની જનરલની જેમ એક પદ છે, આસિસ્ટન્ટ કહી શકાય એટર્ની જનરલના, એટલે સોલિસિટર જનરલ કહેવાય એમને. એટર્ની જનરલને કાર્યમાં મદદ કર્યા સોલિસિટર જનરલનું જે પદ છે ને તે રીતે. બરાબર. ભારત સરકારનો કાનૂની સલાહકાર એટર્ની જનરલ પછીનો કાનૂની સલાહકાર કોઈ હોય તો એ છે ભાઈ સોલિસિટર જનરલ આવે. રેડી?
સોલિસિટર જનરલ વિશે બધા મિત્રોને ક્લિયર છે? જોઈ લે એકવાર ફટાફટથી, પછી આપણે આગળ વાત કરીએ. આઈ હોપ તમને બધાને બધું ક્લિયર હશે. બરાબર, જેટલું પણ હું તમને કરાવું છું એટલું ધ્યાનમાં રાખજો, તમારે એક્ઝામ માટે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભૂલ ના કરશો અત્યારે હાલ. બરાબર. ક્લિયર? તુષાર મહેતાજી છે એ સોલિસિટર જનરલમાં આવે છે અત્યારે હાલ. બીજું કે અત્યારે નવું કોઈ નામ બોલાતું નથી. બરાબર, પણ તુષાર મહેતા છે તે કરન્ટલીમાં આવશે, જે મેં અહીંયા સ્લાઇડમાં ક્યાંક મેન્શન બી કર્યું જ હશે ક્યાંક ને ક્યાંક. રાઈટ, પ્રથમ એટર્ની જનરલ હતા એ એમસી શીતલવાડ હતા. બરાબર, પ્રથમ એટર્ની જનરલ છે તે એમસી શીતલવાડ હતા. ચલો, કે વિશે અત્યારે આપણે નથી ભણવાનું. હા, હવે અહીંયા લખી દઉં તમારી માટે સોલિસિટર જનરલ હાલમાં. તમારે કોમેન્ટ કરવાની છે કે અત્યારે એટર્ની જનરલ કોણ છે. બરાબર, મેં તો તમને સોલિસિટર જનરલ તો કહી દીધા. તમે કમેન્ટ કરશો એટર્ની જનરલ કોણ છે. હું તમને અહીંયા 10 થી 20 સેકન્ડનો સમયગાળો આપું, પછી હું તમને જવાબ આપી દઈશ. બરાબર, કે ભાઈ એટર્ની જનરલ કોણ છે. ઓકે, તો હાલના જે એટર્ની જનરલની વાત કરવામાં આવે, આ મારો ફોટો નથી. હાલ એટર્ની જનરલ, આપણે થોડુંક સ્લાઇડ સારી લઈ લઈએ. હા, અહીંયા જ લખી દઉં. આર વેંકટ રમણી. બરાબર, વેંકટ રમણી અથવા વેંકટ રામાણી, તમે જે પ્રોનાઉન્સ કરતા હોય ને, હાલ એટર્ની જનરલ છે આપણા આ મહાનુભાવ. બરાબર, યસ, ધ્યાનમાં રાખજો. આ કેટલામાં છે? તો 16th, એટલે કે 16મા એટર્ની જનરલ છે અત્યાર સુધીના પ્રેઝન્ટ વાળા. ઓકે, તો આ ટોપિક આપણે અહીંયા એટર્ની જનરલ પૂર્ણ કરીશું. નેક્સ્ટ ક્લાસમાં આપણે વાત કરીશું કેગ, કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર, યસ, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ટોપિક છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. બરાબર, તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો આ સ્લાઇડ. જેમ જેમ પાછળ ફેરવું અને તમે માઇન્ડ મેપ કરતા જાઓ કે શું કામ કરે એટર્ની જનરલ, શું નહીં કરે, કોણ નિમણૂક કરે. રાઈટ, તો આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ અમારી એપ્લિકેશન સરળ પાઠશાલાને ડાઉનલોડ કરો, ફિનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને રોજ સાંજે 9:30 વાગે તમારે અમારી સાથે જોડાઈ જવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. Thank you for watching this video. Subscribe, share and like.